વાલા વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગના મુખ્ય 4 સ્તંભ ક્યાં છે તેનું ભાવ દર્શન કરીશું. તેમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજી આ 4 મુખ્ય સ્તંભ છે. અહીં સ્તંભ શા માટે કહ્યું હશે? તો કહે છે કે પાયો મજબૂત હોય ને તો ઈમારત મજબૂત બને, પાયો મજબૂત ન હોય તો કંઈ જ ન થાય. તેવી જ રીતે પુષ્ટિ માર્ગમાં પાયારૂપ આ 4 સ્વરૂપો છે, જેમને પુષ્ટિ માર્ગને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. તો ચાલો ને આ 4 સ્વરૂપોને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું એમનું દિવ્ય ચરિત્ર મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશલાલજીએ ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, ભક્તિ અવતાર ભયે સર્વજ્ઞ, શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. એટલે શ્રી મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર ગાગરમાં સાગર સ્વરૂપે મૂળ પુરુષમાં વર્ણન કર્યું છે. અને શ્રી ગુસાઈજીએ પણ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી અને સૌંદર્ય પદ્યમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વર્ણવ્યું છે. આપણને એમ થાય કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હજુ સુંદર રીતે સમજવું છે, તો તેના માટે આપણે શ્રી મહાપ્રભુજીની નિજ વાર્તા, ઘરુ વાર્તા, એમનું બેઠક ચરિત્ર, એમના 84 વૈષ્ણવોની વાર્તા આ બધું વાંચીએ ને તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. કારણ કે બેઠક ચરિત્રમાં પણ આપણે એકદમ ધ્યાનથી વાંચીએ ને તો ઘણી જગ્યાએ એમ છે કે અહીં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન આપ્યા. ઘણી જગ્યાએ એમ છે કે પ્રસિદ્ધ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. ક્યાંક કોક જગ્યાએ એવું વર્ણન છે કે કૃપા કટાક્ષ કરીને કૃપા કરી. આવી રીતે અલગ અલગ પ્રકારે તેમાં વર્ણન આવે છે. તો આપણે પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આ રીતે અલગ અલગ રીતે સમજી શકાય. આજે મારી પાસે જે મહાપ્રભુજીને લગતા જેટલા પુસ્તકો બિરાજે છે એ પણ હું આપને બતાવીશ. હવે વાત કરીએ શ્રી ગુસાઈજીની. તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. અને શ્રી ગુસાઈજીના 28 બેઠક જે છે તેનું પણ આપણે ભાવ દર્શન કરીએ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ.